મહારાણી, આ લો કપડા ધોઈ નાખો. હા, આ બેઠા બેઠા મોબાઈલ ચલાવો છો ને એના કરતા કપડા ધોવામાં હાથ ચલાવો. પણ ભાભી, આટલા બધા કપડાં હું એકલી કઈ રીતે ધોઈ શકું? આપણા ઘરમાં વોશિંગ મશીન તો છે જ ને, તો અડધા કપડાં એમાં ધોઈ નાખો એટલે કામ પણ જલ્દી પતી જાય. એમ? વાહ રે વાહ! આ વોશિંગ મશીન એમનેમ ચાલે છે? એમાં છે ને વીજળી બળે, લાઇટ બિલ આવે, કોણ ભરશે? હા, અને આ ભગવાને બે સરસ મજાના હાથ આપ્યા છે ને, સોનો મોટો આપ્યો છે. કામ નથી થતું, ચીબડો ચાલે છે, એટલે હાથ ચલાવો ને તો વધારે સારું. ભાભી, એક તો મેં બધા ઘરના કામ કર્યા છે, ઉપરથી કપડાં પણ ધોઈશ તો હું થાકી જઈશ. ઓહ અચ્છા, થાક લાગશે એમ ને? આ જમતી વખતે તો નથી કહેવાતું કે ભાભી તમે આટલું બધું જમવાનું આપો છો, મારાથી આટલું નહીં જમાય, ઓછું મૂકો જરા. ઠૂસતા હોય ત્યારે તો બે હાથ કામ બરાબર કરે છે. હા, કર હવે, કામ કર. કંટાળી ગઈ છું તારાથી. અરે અમારું લોહી પી ગઈ છે, લોહી માથા પર પડી છે, પથરો છે, પથરો. ગોદાવરી, આ હું તો હવારમાં મગજમારી કરે છે શીલા રે. શું વાત છે? જુઓ ને, આ તમારી બેન લોહી પી ગઈ છે, લોહી. એક તો ઘરનું એકેય કામ સરખું કરવું નહીં. ખાવા તો એને 4 ટાઈમનું જોઈએ છે, લોકો 2 ટાઈમ ખાય, આ 4 ટાઈમ ઠૂસે છે. છતાંય કામ કરવું નથી ને જીભડી ચલાવે છે, મને મન ફાવે એવું બોલે છે. બોલો, હવે છે ને આનો કંઈક રસ્તો કરવો પડશે, નહીતર છે ને મારું મગજ વયું જશે. શાંતિ રાખતું. હવે તને તો ખબર છે ને કે આ શીલાને સાચવવાના અમે બંને ભાઈઓએ 15 દિવસના વારા કર્યા છે. તો આ 15 દિવસ તો થઈ ગયા. આજે આ શીલાનો છેલ્લો દિવસ છે આપણા ઘરમાં. કાલે તો કિરીટના ઘરે જવાની જ છે. તો શું કામ ખોટું બોલ કરે છે? આજનો દિવસ મેનેજ કરી લે ને. કાલેથી ક્યાં તારે કઈ ટેન્શન છે? હા, આ 15 દિવસના વારા. હા, ક્યાં સુધી આને રાખવાની? હવે લગ્ન કરવાની ઉંમર થઈ છે. ઓય, ઊભી થા ને, નીકળ કહ્યું ને. વાતો સાંભળવા બેઠી છે. મને સમજાતું નથી કે તમારા બંને ભાઈઓની અક્કલ શું ઘાસ ચરાવવા ગઈ છે? અરે આનો કંઈક રસ્તો કરો. હવે આના લગ્નની ઉંમર આવી ગઈ છે, કાલે ઉઠીને લગ્ન કરવા પડશે. એના ખર્ચા કોણ કરશે? તારી વાત તો બરાબર છે. હવે આ શીલા 15 દિવસ આપણા ઘરે, 15 દિવસ કિરીટના ઘરે. હવે આ બધું તો કેટલાક સમય ચલાવવાનું. હવે આમ ને આમ કરતા રહેશું તો આ શીલાના લગ્ન આવશે, અને એનો લગ્નનો આ મોંઘવારીમાં આવો જબરો ખર્ચો, આ ખર્ચો કોણ ઉઠાવશે? આપણે તો ઉઠાવવાના નથી. એ જ કહું છું કે છે ને આનો રસ્તો તો કાંઈક કાઢવો જ પડશે. કારણ કે વિચારો ને, આ ધર્મના કામમાં છે ને ઢીલ ન કરાય. અને આમ પણ શીલાબેનની ઉંમર થતી ચાલી. હવે ન કરે નારાયણને કાલે કઈ ઊંચ નીચ થઈ તો આ પાણી વહી જાય ને એ પહેલા પાળ બાંધી જ દેવાય, નહીતર છે ને પાણીમાં તણાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. સમજ્યા તમે? એટલે છે ને વહેલી તકે આનો કોઈ નિવેડો લાવો. હા, તું શાંતિ રાખ. હું કિરીટની સાથે વાતચીત કરી અને આનો કોઈ યોગ્ય રસ્તો કાઢી લઈશ. આનું કંઈક તો કરવું જ પડશે ને. હા, કરો. મારા માથાનો દુખાવો થાય એ પહેલા કંઈક કરો. ક્યારે આવશે કિરીટભાઈ? કલાકથી તો રાહ જોઈએ છે. આવશે, મેં ફોન કર્યો છે અને રસ્તામાં હશે. પાકું કર્યો છે ને? હા બાપા, ફોન કર્યો છે. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવ બેસ. હા, કેમ અચાનક ફોન કર્યો અને કે ફટાફટ આવ? કઈ એવું ઇમરજન્સી કામ આવી ગયું? ઇમરજન્સી છે જિંદગીમાં. આ તને તો હું મારે કેવું, આ શીલાના નામની હોળીઓ ખડકાણી છે અહીંયા. તમને અને વનિતાને તો કાંઈ પડી નથી. હા, આ બધી ચિંતા મને છે શીલાબેનની. અને આમાં તો છે ને મારી રાતની નીંદર એ ખરાબ થઈ ગઈ છે. ઊંઘ ઉડાડી દીધી છે. તમે બંને જણ વિચાર કરો. આ શીલાબેન વિશે વિચાર નહીં કરો ને તો એક દિવસ અમારે રસ્તે આવવાનો વારો આવશે. બસ ભાભી, હવે કેટલી ચિંતા કરો છો? આમ પણ 15 દિવસ તમારા પતી ગયા ને આજે. કાલથી હું શીલાને લઈ જવાનો છું. અને આપણે હું કાંઈ કરવાનું છે? 2 ટાઈમના રોટલા દેવાના છે. એના બદલામાં આપણે ઘરના બધા જ કામ એની પાસે કરાવીએ છીએ. બરાબર? શું છે પછી? આટલી ચિંતા ન કરવાની હોય હવે. અરે મૂર્ખના જામ, અમે અહીંયા 2 ટાઈમના રોટલાની સરસા નથી કરતા. 2 ટાઈમના રોટલા તો અમે ખવડાવીએ છીએ. તો પણ ચિંતા હે ની છે? ના, ચિંતા છે આના લગ્નની. કાલે આના લગ્ન આવીને ઊભા રહે તો એનો ખર્ચો કોણ દે? આપણી પાસે કાંઈ નથી હો ભાઈ. વિચાર કર્યો છે તમે કિરીટભાઈ? હા, શીલાબેન, જ્યારે 15 દિવસના આપણે વારા તો પાડી દીધા છે,
પણ ખબર છે કાલે ઉઠીને એના લગ્ન કરવાનું આવશે તો એનો ખર્ચો આપણા ઢેબે આવશે, એટલે કે આપણા માથે આવશે. શું આપણે ઉપાડીશું ખર્ચો? ના ભાઈ ના હો, અમારી તો એવી કોઈ ત્રેવડ નથી, અને હશે ને તોય અમે ખર્ચો કરવાના નથી. સમજી ગયા? આ દિવસે ને દિવસે જવાન થતા જાય છે ને એના કરતા તો છે ને શીલાબેનનો કંઈક રસ્તો જ કરી નાખો. ભાભી જુઓ, તેવડ તો અમારે નથી ખર્ચો કરવાની. અને આમ પણ આ શીલાની વાતને લઈને વનિતા રોજ મારી સાથે ઘરે ઝઘડો કરે છે. આ વાતની ચિંતા કરતી હોય રોજ ના રોજ. પણ એટલે જ તને કહું છું ભાઈ કે આ વખતે શીલા તારી ઘેરે આવે ને તો તું છે ને એનો કાંઈ પણ નિકાલ કરી નાખ, તારી રીતે રસ્તો કરી નાખ ભાઈ. પાછી એને 15 દી અહીંયા નહીં ગુડતો. આ તમારા મોટા ભાઈ સાચું જ કહે છે, જરા છે ને મગજથી વિચારજો. હા ઠીક છે મોટા ભાઈ. ભાભી આ મારા ઘરે છે ને શીલાને આવવા દે. મારા ઘરે એક વખત આવી જાય ને પછી હું કંઈક રસ્તો કાઢું છું. હા, તને અહીંયા હું કામ બોલાવ્યો આ બધું સમજાવવા? બાકી વનિતા વહુને કઈ કેવું પડે એમ નથી, ઈ તો ગિલિન્ડર છે. તો તું કાસો છો એટલે તને અહીં બોલાવીને કહું છું. કાચો જરાય નથી મોટા ભાઈ. આ વખતે એવું કંઈક કરીશ ને કે સાપે મરી જશે અને લાકડી નહીં તૂટે. બસ હા બસ, હવે પાકું લે. बन बनारस वाला खुलजा बंद कलकत्ता। ओ જોટો દાદા, લાવું છું 2 કટિંગ લાવું છું. અરે મેડમ, આ તડકો અને ગરમી બહુ વધારે છે, એટલે આવા સમયમાં અને હો બાપા, આ થેલો કેટલો ભારે છે, આટલો બધો સામાન લઈને થોડું નીકળાય. લાવો એક કામ કરો, તમે અહીં બેહો, આ લારી પાસે બેહો. લ્યો બેહો. બેહો પાણી આપો. લ્યો પાણી પીવો. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી મદદ કરી. એમાં આભાર થોડી માનવાનો હોય મેડમ. હા, માણા થઈને જો માણાને કામ ન લાગે તો એ જીવન શું કામનું છે? અને આમે તે એટલે ઘર ભરતા બપોરે તમે આમ હાલીને જતા હતા. આ જોકે દેખાવમાં તો તમે કોઈ હારા ઘરના માણા લાગો છો, તો પછી રિક્ષા કરી લેવાય ને. પહેલા તો તમે મને મેડમ નહીં કહો, મારું નામ શીલા છે અને હું અહીંયા જ નજીકમાં જ રહું છું. રહી વાત રિક્ષાની, તો મારા મમ્મી પપ્પા હમણાં હયાત નથી, એટલે હું મારા ભાઈઓ સાથે જ રહું છું. મમ્મી પપ્પાએ જતા પહેલા મારો હાથ મારા ભાઈઓના હાથમાં આપ્યો હતો, પણ હવે મારા ભાઈઓ કે ભાભીઓ મારું ધ્યાન નથી રાખતા. મારી પાસે ઘરના બધા જ કામ કરાવડાવે છે ને, એટલે હાલની પરિસ્થિતિમાં તો હું ખૂબ દુઃખી છું. અરે કેવી વાત કરો છો તમે? તમારે ભાઈઓ હોવા છતાં પણ આવી રીતે અનાથની જેમ રહેવું પડે છે. શું કે મારી જિંદગી તમારી જેમ જ છે. મારું નામ પારત છે. નાનો હતો ત્યારે મા બાપ ક્યારે ગુજરી ગયા ને એની તો મને ખબર નથી, એટલે હું પણ અનાથ છું અને આ સાની લારી હકારીને મારું ગુજરાન ચલાવું છું. જોકે તમે જરાય મૂંઝાતા નહીં હો. આ તમને ક્યારેય પણ કોઈ કામકાજ હોય ને એમ લાગે ને કે મારી જરૂર પડે એવું છે તો તમે તમારે બે ઝીઝક મને કહેજો, હું તમારી મદદ કરી. સારું, જો મને ભવિષ્યમાં કોઈ જરૂર પડી ને તો પાક્કું તમારી પાસે મદદ માંગી લઈશ. આ તમે બેહો, હું છે ને ઘરમાં ગરમ ચા બનાવું છું, હમણાં જો તૈયાર જ થાય છે. નહીં, ચા પીધા વગર જવાનું નથી, કાંઈ બોલતા નહીં. ચા ના હોય પણ અરે પીવો તો ખરા, હું તમે ના પાડો છો? અમારા હાથની ચા તો પીવો એકવાર તમે. ક્યાંની રાહ જોઈને બેઠા છે? જોઉં છો ને તમે? હા શીલા, ઓ શીલા. હા ભાભી, આ 15 મિનિટથી અમે ચાની રાહ જોઈને બેઠા છીએ, તારે ચા પીવડાવવાની થાય છે કે નહીં? લાવું છું ભાભી. પણ કેટલી વાર? જે બોલને સાંભળી જશે. શું પણ તમે? અમે મારે ભાઈ સાથે વાત થઈ ગઈ છે, આ થોડા ટાઈમની અંદર આને છે ને ઘરેથી આપણે કાઢી મૂકવાની છે. ખબર નહીં ક્યાંથી ઉપાધિ પાડી છે.
આ કેટલા દિવસ રહેશે અહીંયા? આ ઉપાધિ પાછી 15 દિવસ માટે આપણા ગળે પડી છે. કેટલી વાર કહ્યું તમને કે કઈ રસ્તો કાઢો, કઈ રસ્તો કાઢો. હા, કઈ ઉપાય થશે કે નહીં? ધીરે બોલ ને. શું ધીરે બોલું? અરે સાંભળી જશે શીલા. આમ પણ મોટા ભાઈ સાથે મારે વાત થઈ ગઈ છે. આ થોડા ટાઈમની અંદર આપણે એને ઘરેથી કાઢી જ મૂકવાની છે. ક્યારે પણ શું છે ભાભી? શું દેકારો કરો છો? બને એટલી તો વાર લાગે કે નહીં? લો જો, ચોરી ઉપર સે સીના ચોરી. ખબર છે ને તને કે અમારે નાસ્તો વહેલો જોઈએ અને આ 10 વાગે તો તું ચા લઈને આવે છે. અમારો ટાઈમ છે ને 7 વાગ્યાનો છે, એટલે તારે એ ધ્યાન રાખવું પડશે. 7 વાગે ને એટલે ચા અને નાસ્તો રેડી જોઈએ. મમ્મી પપ્પાએ તમને બંને ભાઈઓને મારું ધ્યાન રાખવા માટે કહ્યું હતું અને તમે બંને મને નોકરાણીની જેમ રાખી છે. અરે તમે લોકો ભાઈઓ છો કે કસાઈ? તો કીધું તે બોલવામાં છે ને થોડીક સભ્યતા રાખજે હો. તારો મોટો ભાઈ છું. એક ઊંધા હાથની પડશે ને તો મોઢું ફરી જશે. મમ્મી પપ્પા કહીને ગયા છો તો શું થઈ ગયું? એટલે અમારે તારી પાછળ જ પડ્યું રહેવાનું આખી જિંદગી? તારું જ ધ્યાન રાખવાનું? શું અમારે બીજો કઈ કામ ધંધો નથી? મોટા ભાઈને હું વાત કરું છું, આનો કઈક રસ્તો કરવો જ પડશે હવે. તો રાહ કેની જુઓ છો? હા, આ ભલાને અહીંયાથી બહાર કાઢો ને. મને તો દીઠથી જોવા નથી ગમતી એ. અને જો તો ખરા, એક તો આપણું જ ખાવું, આપણા રોટલા ખાવા છે ને ઉપરથી ચીબડી ચલાવે છે મારી સામે. ભાઈ ભાભી આવે ને તો તમે પાછા આમ ચૂપચાપ બેસી નહીં રહેતા અને કંઈક બોલજો પાછા. અને જે છે ને એ કહેજો. ભાઈ. એમ નહીં કે એનું સારું સારું, મને ખબર છે તમને પાછું બહુ લાગી આવે છે. બસ બસ હવે મોટા ભાઈ ને ભાભી ને એટલે જ બોલાવ્યા છે. ઘડીક વાર ચૂપ બેસીશ અને આવવા તો દે. આજે તો મને ફેસલો જોઈએ, જે હોય તે. બાકી છે ને આને હું ઘરમાં નહીં ચલાવું, આ કહી દઉં તમને. હા હવે પણ ધ્યાન રાખજે, મોટા ભાઈ ને ભાભી આવે ને એટલે મને બોલવા દેજે. તું ચૂપચાપ બેસજે. એક સેકન્ડ એને સહન નહીં કરી શકું. ભાઈ કિરીટ, કેમ આમ અચાનક મને બોલાવ્યો? બેસો, કામ બેસો કાજ ભાઈ. હતું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કામ જ હતું મોટા ભાઈ એટલે તો બોલાવ્યા છે અહીં. તમને તો ખબર જ છે ને કે આ તમારી લાગલી બેન જે છે ને એ મારી સામે બહુ જીભડો ચલાવવા લાગી છે આજકાલ. અને એનો કઈ રસ્તો કાઢો હવે. હું તો ક્યારની કહું છું કે એનો રસ્તો કરી નાખો, પણ મારી વાત કોણ માને? આ તમારા ભાઈ કઈ સમજે તો ને. પણ થયું છે શું? વાત તો કરો. થાય શું મોટા ભાઈ? તમે જાણો જ છો ને, એક તો સવારે મોડી ઊભી થાય. સવારે 7 વાગ્યાનો ટાઈમ છે ચા પાણી નાસ્તાનો, એને બદલે 10 વાગે આપણને નાસ્તો આપે અને પાછી જીભડો ચલાવે અને પાછી સલાહ આપણને આપે કે આપણા મમ્મી પપ્પા તમને મારું ધ્યાન રાખવાનું કહીને ગયા હતા અને તમે મને આ ઘરની નોકરાણી બનાવીને રાખી છે બે ભાઈઓએ. આવું બોલે. બોલો શું કરવું હવે? હા, તું શું વાત કરે છે કિરીટ? શીલાની જીભ આવી આલે? અરે ક્યાં છે શીલા? છે ક્યાં? એને બોલાવો તો. મને તો એનું નામ લેવામાં નથી ગમતું. શીલા, બહાર આવતો. હા મોટા ભાઈ બોલો, શું કામ છે? શું થયું? જુઓ તો ખરા ભાઈ સાહેબ, ભાઈ સાહેબ કેટલા ભોળા બનો છો નહીં? આ લોકોને જોતાની સાથે જ ભોળ પણ આવી ગયું નહીં? ભાભી તમે કોની વાત કરો છો? મને કઈ નથી સમજાતું. જો તો કેટલા ભોળા છે બિચારા. શીલા, આ હું સાંભળું છું? અરે આવી લવારી કરાય? અરે આ તારા મોટા ભાઈ છે, ભાભી છે. અરે ઈ જેમ કે એમ કરવાનું હોય. અને તું અમારા વિશે આવું બોલશો કે હું તમારા ઘરની નોકરાણી બનાવી દીધી? બોલવામાં થોડી સભ્યતા રાખવાની તારે. આવું નહીં બોલવાનું. તમે બંને ભાઈઓએ મળીને મારી જિંદગી નરક કરી નાખી છે અને ઉપરથી મને ડારા બતાવો છો. મમ્મી પપ્પા ગયા ને એ પહેલા તમને બંને ભાઈઓને મકાનો આપતા ગયા છે, 10-10 લાખ રૂપિયા આપતા ગયા છે અને ઉપરથી મારા લગ્ન માટે 10 લાખ રૂપિયા આપ્યા, એ અલગ. તેમ છતાંય તમે બંને ભાઈઓ મળીને મને 2 ટાઈમનું ખાવાનું પણ નથી આપી શકતા. મારી પાસે ઘરના બધા કામ કરાવડાવો છો અને મને જ ધમકાવો છો. જો તો ભાઈ ભાભી, હા જો કેવો હિસાબ રાખે છે, જોયું તમે? હા તો આપણી જ બિલ્લી આપણને જ મ્યાઉ. જોઈ લો. અચ્છા, મમ્મી પપ્પાએ હા અમને જે રૂપિયા આપ્યા ને એ અમારો હક હતો, અમે એના સંતાન છીએ ને, એટલે એનો હિસાબ તો તારે કરવાની જરૂર જ નથી. અને રહી વાત તારી, તો આ 10-10 વર્ષથી તને અમે ખવડાવીએ છીએ, તારું ભરણ પોષણ કરીએ છીએ, એના રૂપિયા મમ્મી પપ્પા આપીને ગયા છે નહીં ને? છતાંય અમે લોકો તને પાલવીએ છીએ ને.
અને પાછી અમને અમારી સામે બોલે છે. ગ્રેટ. હવે તું મારી વાત માન ભાઈ. આને છે ને તું અત્યારે જ ઘરની બહાર કાઢ. અરે મોટાની મર્યાદા તોડી નાખી આ છોકરીએ. હવે આ ઘરમાં 1 મિનિટ નો પોહાય. ઘરની બહાર કાઢ ભાઈ, તું નો હાલે આવું. વનિતા, હું શું કહું, તું એક કામ કર, આને છે ને આના કપડાં લત્તા જે કાંઈ હોય ને આપણા ઘરમાં બધું જ એક થેલીમાં પેક કરી એને આપી દે. આમ જો નાનો હુંનો સામાન એનો અહીંયા રહેવો ન જોઈએ હો, કારણ કે આપણે આને છે ને કાંઈ પાલવવી નથી. અને શીલા, તું એક કામ કર, અમારે છે ને તારી કોઈ જરૂર નથી. તું અત્યારે ને અત્યારે જ નીકળ આ ઘરમાંથી. તારું બધો જ સામાન લઈને લેતી જજે હો પાછો. અમારે એક પણ વસ્તુની તારી જરૂર નથી. આ શું આમ શું જોઉં છો? કે છે સંભળાતું નથી? ના, સંભળાતું નથી લાગતું, પણ સાંભળી લે. હા, તારા મોટા ભાઈએ જે નિર્ણય લીધો છે ને એ પાક્કો છે. તારે હવે આ ઘર છોડીને તો જવું જ પડશે. હા, અને પાછી છે ને ફરીને આ ઘર બાજુ જોતી નહીં ક્યારેય. તારા બાપના પેટની હોતો રસ્તામાં ગમે ત્યાં રખડીને મરી જાજે, પણ અમારે ઘેરે નહીં આવતી ને કિરીટની ઘેરે નહીં આવતી. અને વહુ, હવે તમે છે ને આને વળાવો અહીંથી. હા તો ભલે, હું તમારો સામાન પેક કરી દઉં. ભાભી આવ્યું. મોટા ભાઈ, તમે આવું મારી સાથે નહીં કરો. હું આવી હાલતમાં ક્યાં જઈશ? આ દુનિયામાં મારું કોઈ નથી. હું સાવ એકલી છું. મારી સાથે આવું નહીં કરો પ્લીઝ. તો શું કરીએ? હા, અહીંયા તમારી આરતી ઉતારીએ અને ક્યાં જઈશ શું મંડાણા છો? અરે આટલી મોટી દુનિયા છે. હા, ઉપર આકાશ, નીચે ધરતી, જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને તમે કે નાના ગગા છો? કે તમે સચવાશો નહીં? હવે મોટા થઈ ગયા, પોતપોતાની રીતે છે ને બધું કરતા થઈ જવાનું. ભાઈ ભાભી, પ્લીઝ તમે આવો જુલમ નહીં કરો મારી ઉપર. હું સાવ એકલી છું. આ દુનિયામાં તમારા લોકો સિવાય મારું છે જ કોણ? જરાક તો વિચાર કરો. હેલો. અને આમાં છે ને તો કપડાની સાથે સાથે મેં બાના અને બાપુજીના ફોટા પણ મૂકી દીધા છે. જરૂર તો પડશે ને અમને પછી, એટલે એકલું ના લાગે તમને એટલા માટે. લ્યો. હા, થેલો. એટલે હવે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે, બરાબર ને? આ બાજુ પાછું વળીને જોતા નહીં પાછા કોઈ દિવસ. અને હા વનિતા, પકડો. સાંભળ, બા બાપુજીનો સામાન થોડો ઘણો હતો, એ પણ નાખી દેજે. એની પણ આપણે કાંઈ જરૂર નથી, બરાબર? માળા, બાની માળા એ પણ મૂકી દેજો. જરૂર પડે ને પછી એમને એકલા એકલા ના લાગે. માળા વાળા ગણશે બિચારા. હવે રડો છો શું? નીકળો ને. હવે છાવને રાહ કોની જોઉં છો? જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કેમ હું થયું છે મેડમ? આ તમારી આંખમાં આહું અને આટલો બધો થેલો આ સામાન કેમ? શું થયું છે? મને મારા ભાઈઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. હું વાત કરું છું, તમારા ભાઈઓએ તમને ઘરની બહાર કાઢી મેલ્યા? પણ હું કામ? હવે મારા ભાઈઓને મને સાચવવી મોંઘી પડી રહી છે. મારા મમ્મી પપ્પાએ મરતા પહેલા મારા ભાઈઓને મારા ભરણ પોષણ માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા, જે એ લોકો વાપરી ગયા. પણ શીલા, એ લોકો તો તારા હગા ભાઈઓ છે ને, અને એમ છતાંય એ લોકો તારી હારે આવું હું કામ કરી રહ્યા છે? મારા બંને ભાભીઓએ મારા ભાઈઓને ખૂબ જ ચડાવ્યા અને મારા ભાઈઓ ભાભીઓના કૈયામાં આવી ગયા અને મને ઘરની બહાર કાઢી મૂકી. જો એવું કઈ હોય તો પછી હું એકવાર તારી હારે આવું તારી ઘરે, અને ઘેર આવીને તારા ભાઈઓને સમજાવવાની કોશિશ કરું. ના, પર એવું નથી. ખરેખર હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે મારા લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. અને આમે એ લોકો બંને ભાઈઓએ મારા ભાગલા પાડ્યા હતા. 15 દિવસ હું મોટા ભાઈના ઘરે રહેતી હતી અને 15 દિવસ નાના ભાઈના ઘરે. સુશીલા, તું એક સ્ત્રીની જાત છે. આવી હાલતમાં તું એકલા ક્યાં જાય? કેવી રીતે રહે? હવે તો જ્યાં મારું ભાગ્ય લઈ જશે ત્યાં હું જઈશ. શીલા, હું
તારા માટે વધારે તો કાંઈ કરી શકું કે ન કરી શકું, પણ આ હું તે અત્યારે ભાડાના નાનકડા અમથા મકાનમાં રહું છું. જો તને વાંધો ના હોય તો હું આ તારા ખરાબ સમયમાં તને મદદ કરવા માંગુ છું. તું મારી હારે રહેવું હોય તો રહી શકે, અને મારા મકાન માલિક એ બહુ સારા માણસ છે. હું એને વિનંતી કરીને તો એ મારી વાતનું માને રાખશે. ના, આપણે બંને સાથે નહીં રહી શકીએ, કારણ કે આપણે બંને કુંવારા છે, અને જો આપણે સાથે રહીશું ને તો લોકો વાતો કરશે અને આપણે લોકોને જવાબ નહીં આપી શકીએ. જો શીલા, આ ગામના મોઢે ગવણા બાંધવા ના જવાય. ગામ તો વાતો કરવાનું જ છે. અને આમે તે તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. તું આવી રીતના એકલા રહી નહીં શકે. જોકે એક વાત તો મારા મનમાં છે. તું જ્યારે પહેલી વાર આવી હતી ને અહીંયા, ત્યારે તે તારી પરિસ્થિતિની વાત કરીને ત્યારે ન જાણે કેમ પણ મારા મનમાં તારા પ્રત્યે એક લાગણી ઊભી થઈ હતી. અને આજે એ જ લાગણીને ખાતર કહેવા માંગુ છું, જો તને વાંધો ના હોય ને તો હું જીવનભર તારો સાથ નિભાવવા તૈયાર છું. એટલે કે તારી હારે લગ્ન કરવા તૈયાર છું. જો તું વિચાર કરીને મને જવાબ આપી શકે, જેવી તારી ઈચ્છા છે ને આપણે એમ જ કરશું. ખરેખર આ તો ઉપરવાળાની મહેરબાની છે. સાચે જ જો ભગવાન એક દુઃખનો દરવાજો બંધ કરી દે ને તો સુખનો દરવાજો ખોલી દે છે. આ વાત આજે સાચી પડી ગઈ. મતલબ કે તારી આ છે. અમારા ભાભી લમણે હાથ દઈને કેમ બેઠા? કાંઈ થયું છે? અરે ભાઈ કિરીટ, આ હું થયું છે ને એ તું પૂછમાં. હું થવાનું છે ને એની મને ચિંતા છે. અરે ભાઈ, એમ ગોળ ગોળ વાત ના કરો ને. થયું છે શું એ કયો ને. શું મોઢા લટકાવ્યા છે? બોલો ને કંઈ. વનિતા, મને છે ને આપણા વળતા પાણી વળવાના હોય ને એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અરે ભાભી, વળતા પાણી થાય આપણા દુશ્મનના, આપણા શું કામ થાય? તું નથી ભાઈ કિરીટ. તું આ જો, આ નોટિસ લે. આપણે જે આ મકાન ઉપર બેંકમાંથી લોન લીધી હતી ને, હવે એ લોન ભરપાઈ થઈ શકે એમ નથી. એના હપ્તા ચડી ગયા છે, વ્યાજ ચડી ગયું છે, અને આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણા મકાન ને પ્રોપર્ટી બધી સીલ લાગી જશે, જપ્ત થઈ જશે. અરે મોટા ભાઈ, હા બેંકની નોટિસ જોઈ અને તમારી વાત સાંભળી તો મને તો આખા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ. મને પણ. હવે શું થશે આપણું? ધ્રુજારી તમને નહીં, મને પણ ઉપડે છે. એમાં આવું છે કે આ મકાનના પૈસા નહીં ભરાય, મતલબ આ બેંકના પૈસા નહીં ભરીએ તો મકાનને તો તાળા લાગી જશે. પછી આપણે ક્યાં જઈશું? ભાભી, મને શું ખબર? મને પૂછે છે ભાભી, પણ મને એટલી ખબર છે આ જે દિવસથી શીલા આપણા ઘરેથી ગઈ છે ને એ દિવસથી આપણા ઘરમાં પનોતી બેઠી છે. રોડ પર રજડવાનો વારો ન આવે ને તો સારું. વાત તારી બરાબર છે. આ આપણા મા બાપે આપણને મકાન આપ્યા, 10-10 લાખ રૂપિયા રોકડા આપ્યા, અને આ શીલાના ભરણ પોષણ ના આપણને 10 લાખ રૂપિયા આપ્યા હતા. પણ એ રૂપિયા આપણે હજમ કરી ગયા, કાંઈ વધવા દીધું નહીં. અને હવે તો હું એ વિચાર કરું છું કે આમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું. અરે ભગવાન બચાવે તો સારું આમાંથી. તમે મોટા ભાઈ થઈને કઈ વિચારી નથી શકતા? તો મારા મગજમાં તો વિચાર આવતા જ નથી. આ નોટિસ જોઈને બધી મગજ બંધ થઈ ગયું મારું. હવે શું કરશું આપણે? હવે કઈ નહીં, તો રસ્તા પર આવી જવાનું. શાંતિ રાખો બધા, થશે. શીલાબેન નું ઘર છે? હા બોલો. લ્યો લેટર. આ શેનો લેટર છે? અરે ભાઈ, પાર્થ ઉઠો. હા જલ્દી ઉઠો.
દે ને શીલા, શું તું પણ સવારમાં વહેલા ઉઠાડે છે? અરે આમ જુઓ, આ કવર આવ્યું છે બેંકમાંથી. મારા પપ્પાએ મારા નામે 50 લાખની એફડી કરાવી હતી અને એ પાકી ગઈ છે. મજાક કરવાની હદ હોય. રોજ સવારે 5 વાગે તો ઉઠું છું પૈસા, અત્યારે સુવા દે ને મને. અરે હું મજાક નથી કરતી, સાચું કહું છું. જો તમને વિશ્વાસ ન થતો હોય તો વાંચી લો. ઊભા થાઓ જલ્દી. તું તારી વાતમાં કઈ હશે નહીં પણ સમજશે નહીં. હા શીલા, આ તો 50 લાખ રૂપિયાની એફડી નું ખબર છે. પણ આ ક્યાંથી મળ્યું તને અત્યારે? અરે હમણાં છે ને બેંકમાંથી એક ભાઈ આવ્યા હતા, એમણે આપ્યું છે. શીલા, ખરું કહેવાય, ભગવાનની મહેરબાની કહેવાય. હા જો ને, 12 વર્ષ પહેલા તારા મમ્મી પપ્પાએ તારા નામે 25 લાખ રૂપિયા મૂક્યા હતા અને 25 લાખના અત્યારે 50 લાખ રૂપિયા થઈ ગયા છે. ખરેખર તારા નસીબ છે ને બહુ જ સારા કહેવાય કે આ તારા મમ્મી પપ્પાએ તારા માટે વિચાર કર્યો. હા જો ને, બિચારા ગયા ને એ પેલા એક સારું કામ કરતા ગયા કે એમના ગયા પછી તું ક્યારેય દુખી ના થાય. હા, 10 રૂપિયા છે ને તને કામ લાગશે. લે. એ તો સાચું જ છે, મારા મમ્મી પપ્પા બહુ જ સારા હતા. પણ હવે તમે મોડું નહીં કરો, ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે બેંકમાં જવાનું છે. હા બાપા, છે ને હાથ પગ મોઢું ધોઈને તૈયાર થઈ જવા. હાલ જઈ આવી. આપણી હાલત તો કેટલી ખરાબ થઈ ગઈ છે ભાભી. આવી હાલતમાં આપણે ક્યાં જઈશું? તારી વાત એકદમ સાચી છે. ખિસ્સામાં એક રૂપિયો નથી, ખાવાના ફાંફા પડે છે. તું જાહુ કાન કરશું હું મોટા ભાઈ? સાચું કહું ને તો આપણને શીલાબેનની હાયત લાગી છે. હા જો ને, એ ગયા અને આપણા ઘરની પનોતી બેઠી ભૂખ ભરડો લઈ રહી છે. હવે બધી આ જૂની વાતોને યાદો કરીને બધું દુખી ન થાવ તમે લોકો. હવે આપણે બહાર નીકળ્યા છે તો આનો કઈક રસ્તો કરી લેશું. આગળ તો હાલો. પણ શું રસ્તો નીકળશે? ક્યાં જઈશું આપણે લોકો? આ સામે જુઓ તો, સામે તો શીલા હોય એવું લાગે કે નહીં? એ હા, શીલાબેન ઘરમાં જાય છે. ચાલો. આ બંગલો છે, આ કોનો છે? ચાલો ચાલો ત્યાં જઈએ. શીલા, 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 શીલાબેન, તમે લોકો કોણ? હમણાં તમારી સાથે એક બેન હતા, એમનું નામ શીલા છે. એ ક્યાં ગયા? એ શીલા એ મારી ધર્મપત્ની છે હે? અને હું હસબન્ડ છું એનો. પણ તમે કોણ, કઈ ઓળખાણ ના પડી? હા હું આપું ને ઓળખાણ. આ શીલાના મોટા ભાઈ, હું મોટી ભાભી, આ નાના ભાઈ અને આ નાની. અચ્છા, તમે લોકો એક કામ કરો ને, આવો શીલા ઉપર જ છે. ચાલો મળાવું તમને. આવો હા, આવો આવો, બેસીને વાત કરીએ. આપણ તમે પેલા ચાલો. હા. હા. શીલા શું કરે છે તું? બહાર આવ, જોતો ખરા કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? તમે લોકો આમ અચાનક અહીંયા? બેન, અમે બે ભાઈએ તને ઘરમાંથી કાઢી મૂકીને ત્યાર પછી તો અમારા ઉપર ઘણું બધું સંકટ આવ્યું. આજે બેંકમાંથી લોન લીધી હતી, એના હપ્તા ભરાણા નહીં, અમને બિઝનેસમાં લોસ ગયું. હા બેન, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. તારા ગયા પછી તો અમને બિઝનેસમાં બહુ મોટો લોસ ગયો. એટલી હાલત ખરાબ થઈ ગઈ કે મકાનના હપ્તા ભરવાના પણ પૈસા નથી અમારી પાસે. ખબર નહીં કફોડી હાલત આમ કેમ થઈ ગઈ. નોબત ત્યાં સુધી આવી ગઈ છે કે બેંક વાળા પણ હવે અમારી પ્રોપર્ટી જપ્ત કરવાના છે. રસ્તે રજળવાનો વારો આવ્યો છે બેન તારા ગયા પછી. પહેલી વાત તો એ ભાઈ કે હું ઘરમાંથી ગઈ નથી, તમે લોકોએ મને ઘરમાંથી બહાર કાઢી નાખી છે. હા શીલાબેન, તમે એકદમ સાચા છો. તમે ઘરમાંથી ગયા નથી, પણ અમે લોકોએ કાઢી મૂક્યા હતા.
હા, અમને લોકોને તમારું 2 ટાઈમનું જમવાનું ભારે પડતું હતું, તમારા લગ્નનો ખર્ચો ઉઠાવવો ભારે પડતો હતો, અને આ બધી વાતની અમને ભગવાને સજા આપી દીધી છે. હા, ભાભીની વાત સાચી છે બેન. સાચું કહું ને તો મમ્મી પપ્પાએ તમારા લગ્ન માટે પૈસા પણ આપ્યા હતા, પણ એ પૈસા અમે શું કહે વાપરી નાખ્યા અને તમારી સાથે બહુ જ ખોટું વર્તન કર્યું, તમને બહુ હેરાન કર્યા, અને જો એની સજા અમને મળે છે શું મળી ગઈ છે. માફ કરી દો અમને લોકોને. માફ તો મેં તમને લોકોને ક્યારના કરી દીધા હતા, એટલે હવે જાઓ તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. મારી સાથે તમે લોકોએ જેટલું પણ ખોટું કર્યું છે ને એ બધાનો બદલો આ ઉપરવાળાએ તમારી સાથે લઈ લીધો છે. જો બેન, માફ કરી દેજે પહેલા, અને એક રિક્વેસ્ટ કરું છું કે તારા સિવાય અમારો અત્યારે બીજો કોઈ સહારો નથી ને અમારે બીજે ક્યાં જઈશું, બીજો કોઈ રસ્તો પણ નથી અમારી પાસે. આજ સવાલ તો મેં પણ એ દિવસે કર્યો હતો ભાઈ. મારો પણ કોઈ સહારો નહીં હતો, હું પણ એકલી જ હતી ને, અને હું સ્ત્રી હોવા છતાંય તમે મારી લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો, અને હવે તમે લોકો મારી જ સામે મદદ માંગવા આવ્યા છો. શીલા, જે કંઈ પણ થઈ ગયું ને એ લોકોની ભૂલ હતી, એ લોકોને પસ્તાવો થઈ રહ્યો છે, એમને માફ કરી દે. ને જો તમે લોકો અમારી પાસેથી શું આશા લઈને આપ્યા છો, મતલબ કે તમારી અપેક્ષાઓ શું છે? અત્યારે તો અમારી હાલત બહુ કફોડી છે, કારણ કે અમારા મકાનમાં બેંકવાળાએ સીલ મારી દીધું છે. 10 લાખ રૂપિયાની ભરપાઈ કરવાની છે, અને જ્યાં સુધી અમે 10 લાખ રૂપિયાની ભરપાઈ નહીં કરીએ ને ત્યાં સુધી અમારે આમ રસ્તે રજળવાનો વારો આવશે. તો અત્યારે તો ફક્ત અમે એવી જ આશા રાખીએ છીએ કે અમને અમારું ઘર પાછું મળી જાય. જો હું તમારા લોકોની કોઈ પણ રીતે મદદ કરી શકું ને એમ નથી, કારણ કે મને એ દિવસે તમે રોતી રજડતી કાઢી હતી. તેમ છતાં એક રસ્તો છે, જો તમને લોકોને યોગ્ય લાગે તો. રસ્તો? હા, કયો રસ્તો છે? બોલ ને. હું તમારા બેંકની લોન બધી ભરપાઈ કરી દઈશ, પણ એક શરત પર, અને એ શરત એ છે કે તમારે એ મકાન મારા નામે કરવું પડશે, અને પછી હું તમને લોકોને મકાન ભાડે આપી દઈશ. પણ જો કોઈ પણ ચાલાકી કરી છે ને તો હું એ ઘરમાંથી તમને તરત જ બહાર કાઢી નાખીશ. ઠીક છે બેન, તને જેમ ઠીક લાગે તેમ, પણ ગમે તેમ કરીને તું આ બેંકના કર્જામાંથી અમને લોકોને મુક્ત કરાવી દે. હા, તમે ચિંતા નહીં કરો, એ હું કરી દઈશ. આવ્યા છો ને તો બેસો, તમારું કામ થઈ જશે. કહ્યું ને તમારી બેને. ભીમડા કાકી, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરજો. હા ફુવા. મજામાં? અલા, આ તો કેવી વાત કરશો? આવું બધું થોડું ચાલે. ઠીક છે ભાઈ, હવે હા 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 મૂકું. ક્યાં ખોવાઈ ગયા છો? ક્યાંય નહીં. તો પછી આ મોઢું કેમ સવારમાં ઉતરેલું છે? શું થયું? હું એ જ વિચારું છું કે ઘરમાં મોટા હોય એને કેટલું બલિદાન આપવું પડે છે. કેમ આવી વાત કરો છો? કાંઈ નહીં, એક વાત છે જે મને ખટકે છે. તો મને જણાવો ને, હું કઈ મદદ કરી શકું એવું હોય તો. હું વાત કરીશ તને, પણ જ્યારે યોગ્ય સમય આવે ને ત્યારે કહીશ તને. લો બોલો, આમ અધવચ્ચે વાત ન મૂકી દેવાની હોય. હવે મને વાત નહીં કરો ને તો રાત્રે મને નીંદર નહીં આવે. અરે શાંતિ રાખ, શું કામ ખોટું ટેન્શન લે છે? મેં તને કીધું ને હું તને વાત કરીશ. સારું, સમય આવે કરજો, પણ અત્યારે ચાલો, મંદિરે જવાનો સમય થઈ ગયો છે. હા, આ ભગવાન આપણી રાહ જોતા હશે, એમને આપણી વગર એકલું એકલું લાગતું હશે. બંધ થાવ ને હવે, ચાલો. હા, જો અઠવાડિયા પછી જ લગ્ન છે હો. આ યાદ કરાવજે, પાછી ભૂલી ના જતી. એટલે બધું મારે જ યાદ કરાવવાનું, તમારી યાદ કઈ નહીં રાખવાનું. અરે મને યાદ જ હોય, પણ કામમાં કદાચ ભૂલી ન જવાય એટલે કહું છું. તો મારે છે ને ઘરના બહુ જ કામ હોય છે, હું ભૂલી જાઉં, એટલે એવું કરજો, તમે યાદ રાખજો. હા, બહુ કામ કરે તું ઘરમાં. કા હા, તો આ ઘરનું કામ કરું છું ને
તો જ આગળ આટલું સાફ સફાઈ રહી છે, બાકી તમારથી કંઈ ના થાય. તમે ક્યાં કોઈ દિવસ મને મદદ કરાવો છો ઘરમાં? તારી વાત એકદમ સાચી છે હો. ઘરમાં કામ તો તારે વધારે હશે જ. એ જ કહેતી હતી હું તમને. આ તમારા ભાઈ અને નાની બહુ ક્યાં ઘરમાં કઈ ધ્યાન આપે છે? ખરેખર કોઈ દિવસ આજે જે મૂવી જોયું ને કોઈ પણ કામ એવું હોય. મૂવી ક્યારેય જોયું નથી. અને ધન્યવાદ આપવા પડ્યા આ મેકર્સ ને તો લાખ લાખ વંદન છે કે આવું ફિલ્મ બનાવતા જ રહેવા દો. મોહિત. અહીંયા આવ. બેસ. ક્યાં ગયા હતા તમે લોકો? મૂવી ગયા હતા, ત્યાંથી આવી ગયા અને હવે થાક્યા પાક્યા આરામ કરવા માંગીએ છીએ. કરી લઈએ? હા કરી લો, અમને કહ્યું હોત તો અમે પણ આવતે ને. નહોતા લઈ જવા તમને. અને શું તમે પણ ભાભી આવી બધી વાતો પૂછવા બેસાડ્યો છે? આ કામની વાત કરો ને, શું કામ છે? શું કામ બેસાડ્યા છે? જો ભાઈ, કઈ કામ હોય તો જ તને મારે બોલાવવાનું. અરે તું મારો નાનો ભાઈ છે, મારી બાજુમાં બેસીને બે ઘડી વાત ના કરી શકે મારી સાથે? મોટા ભાઈ, આ તમારા ફાલતુનું લેક્ચર છે ને તમારી પાસે રાખો. તમારા કોઈ જ્ઞાનની મને જરૂરિયાત નથી. અને આમ પણ મૂવીમાંથી થાક્યા પાક્યા ઘરે આવ્યા છીએ ને તો આરામ કરવા જવું છે, જવા દો ને અમને. આ ફાલતુનું જ્ઞાન નથી, પણ આપણા સંસ્કાર છે, જે સંસ્કાર આપણને આપણા મા બાપે આપ્યા છે, સમજો? દેખાય છે સંસ્કારની વાત તો કરતા જ નહીં. સંસ્કારમાં તો તમને એ પણ આપ્યું જ છે ને મમ્મી પપ્પાએ કે એકની સાથે વારો રાખવાનો, બીજાની સાથે તારો રાખવાનો. વારો તારો કરતા સિવાય બીજું તો કઈ કર્યું નથી. મોહિતભાઈ, જે આ તમારા મગજમાં આ બધું આ જે વિચારો ભર્યા છે ને, નકામા વિચારો, મહેરબાની કરીને એ બધા કાઢી નાખો. સાચું કહું ને, તમે લોકો અમારા છે અને અમે તમારા. અને બીજું શું જોઈએ? આપણે એક જ છીએ બધા. પછી શા માટે આવું બધું બોલો છો તમે? બસ ભાભી, તમે હવે વધારે નહીં બોલો ને તો વધારે સારું. કારણ કે આમાં તમે અમારા નહીં, અમે તમારા દેખાઈએ છે. બરાબર, પણ એ કેવી રીતે? એ તો તમે તમારી આત્માને પૂછી લો, અંદરથી જ જવાબ મળી જશે. એ નિશાઓ, બસ કરો હો. આ તમે હદ વટાવી રહ્યા છો. આ તમે તમારી હદમાં રહો ને તો વધારે સારું. બસ આ મોટા ભાઈ, આ સમજવાની જરૂર તો તમારે છે. આ ઘરના વડીલ થઈને બેઠા છો, પણ જ્યારે હોય ત્યારે રોકટોક કર્યા કરો છો. આ તમે સમજીને બેસી જાવ ને તો આ નાનકડી અમથી વાત છે ને ઘરમાં હોળી જેવડું સ્વરૂપ ના લે. બસ કર ભાઈ, અમે બંને છે ને સમજીને જ બેઠા છીએ, એટલે તમારા બંનેની દરેક વાત સહન કરીએ છીએ. બાકી તમારી વાતના એક એક વાતનો જવાબ અમારા બંને પાસે છે, એટલે અમારા મોઢામાં આંગળી નાખીને બોલાવવાનું રહેવા દો. તો પછી બોલો જ ને, લો ને બોલો અને જવાબ આપવા માંડો એટલે બધાને ખબર પડી જશે. બસ મોહિતભાઈ, અને બોલવા દો ને. આ જ્યારે હોય ત્યારે બસ કહેતા જ ફરે છે, આમ કરીશું ને તેમ કરીશું ને, બોલી નાખો. લો મોહિતભાઈ બસ જાઓ, એવું કરો તમે તમારા રૂમમાં જાઓ, આરામ કરી લો. જે પણ વાત છે ને કાલે સવારે કરીશું. ચલ. વાતમાં ને વાતમાં બસ ટોક 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 કર્યા જ કરવાનું. હા તો એ તો તમે તમારા ભાઈને જ્યાં સુધી સાચા શબ્દો નહીં બોલો ત્યાં સુધી આ ચાલ્યું જ રહેવાનું છે. મન તો એવું થઈ રહ્યું છે કે અભી હાલ જો મોકો મળે ને તો આ ઘર છોડીને જતો જ રહું અહીંયાથી. હા તો એકદમ બરાબર છે. જે ડિસિઝન તમે લઈ રહ્યા છો ને એમાં હું તમારી સાથે જ છું, એટલે તમે ફટાફટ આ ફેસલો લઈ જ લો. આ ફેસલો લેવામાં મોડું શું કરવું છે? હા બરાબર છે. આમ પણ આ ઘરમાં કમાઈ રહ્યો છું, સમયસર કમાણી ઘરમાં આપું છું, છતાં પણ આ બધાનું મારે સાંભળ્યા કરવાનું. શું મારી કોઈ લાઈફ નથી? મને મારી જિંદગી મારી રીતે જીવવાનો કોઈ હક કે અધિકાર જ નથી? છે ને, કેમ નથી? અરે જરૂર છે. અને આવા વચ્ચે આવવા વાળાને તો છે ને લાત મારીને ભગાવી દેવાય. હું તો કહું છું કે અમદાવાદમાં તમે જે ફોર્મ ભર્યું હતું એમાં તમારું સિલેક્શન પણ થઈ ગયું ને, તો ચાલો આપણે ત્યાં જ જઈએ, ત્યાં સેટલ થઈ જઈએ આવા લોકોથી દૂર. હા આમ જોતા તારી વાત તો એકદમ સાચી છે, પણ જો ત્યાં મારો પગાર એટલો બધો નહીં આપે મને. અને આમ પણ અમદાવાદ જેવી સિટીમાં ઓછા પગાર સાથે બધું મેનેજ કરવું શક્ય નથી. દિલ ખોલીને રહી નહીં શકીએ આપણે ત્યાં. પણ એનું પણ સોલ્યુશન છે. સોલ્યુશન શું? અમદાવાદમાં આપણા ફોઈ ફુવા રહે છે ને, તો થોડા સમય માટે આપણે એમના ઘરે રહીશું અને પછી આપણે પગભર થઈ જઈએ એટલે એક રૂમ રાખી લઈશું. હા રાઈટ, તારી વાત એકદમ સાચી છે. આપણે આવું જ કંઈક નક્કી કરીએ. પાક્કું. તો પછી હું ફોઈને ફોન કરી દઉં ને? હા હા કરી દે, શ્યોર. એની સાથે હું વાત કરી લઈશ પછી. ઓકે. મોટાભાઈ એક મિનિટ બેસો ને,
મારે વાત કરવી છે તમારી સાથે. જુઓ, અમે બંને જણાએ મળીને એક નિર્ણય લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? એ જ કે અમે લોકો હંમેશા માટે શિફ્ટ થઈ રહ્યા છીએ અમદાવાદ માટે. શું અમદાવાદ શિફ્ટ થઈ રહે છે? એ પણ હંમેશા માટે? પણ શું કામ? અહીંયા શું પ્રોબ્લેમ છે તમને બંનેને? મારા જોબની પ્રોગ્રેસ અને ગ્રોથ વધે એ માટે થઈને. આ પ્રોગ્રેસ અને ગ્રોથ તો અહીંયા રહીને પણ થઈ શકે ને. ત્યાં નવી સિટી છે અને અહીંયા આપણું પોતાનું ઘર છે. ત્યાં જઈને તું કરીશ શું? રહીશ ક્યાં? અને માની લે તું શિફ્ટ પણ થઈ ગયો અમદાવાદમાં, તો શરૂઆતમાં તારો પગાર કેટલો હશે? મેનેજ કરી શકશે તારું ઘર તું? બસ આ જ વાંધો છે તમારો. જ્યારે હોય ને ત્યારે પગારની વાતને વચમાં લાવો છો અને આ વાતને વચ્ચે લાવીને તમે મારી આઝાદીની આગળ પૂર્ણ વિરામ મૂકી દો છો. અને આમ પણ મને નથી લાગતું કે મારી પ્રોગ્રેસ અહીંયા રહેવાથી શક્ય બને. અને એટલા માટે તે અમદાવાદ જવાનો વિચાર કરી લીધો છે. પણ અમારી સાથે રહેવામાં તમને શું વાંધો છે? અને બીજું કે તમારી આઝાદી અમે ક્યારે છીનવી લીધી? ક્યાં તમને કંઈ કહીએ છીએ અમે લોકો? ઘોડા બનવાની કોશિશ નહીં કરો ભાભી. મને બધી જ ખબર છે. હું બધું જ જોઈ રહી છું. આજે અજયભાઈનો પગાર વધારે છે અને મોહિતનો પગાર ઓછો છે. એના કારણે જે ભેદભાવ થઈ રહ્યો છે ને એ હું બહુ સારી રીતે જોઈ રહી છું. બધું વધારાનું કચરું તમારા મગજમાં છે ને ભરાઈ ગયું છે. અને કચરાની વચ્ચે અમારા બે ભાઈની લાગણીઓ અને પ્રેમ દબાઈ ગયો છે. એટલે તમને બીજું કંઈ દેખાશે નહીં. પહેલા છે ને આ કચરાને મગજમાંથી કાઢો, પછી અમારા બે ભાઈનો પ્રેમ તમને દેખાશે. ત્યાં સુધી કંઈ નહીં દેખાય. વાંધો ને મોટા ભાઈ, હા તમારું વધારાનું જ્ઞાન આપવાનું તમારી પાસે જ રાખો. અમારે કોઈ જરૂરિયાત નથી. અને આમ પણ ભગવાને અમને બે આંખો અને બે કાન પણ આપ્યા છે, એટલે બધું જ સાફ સાફ દેખાઈ રહ્યું છે અને સંભળાઈ પણ રહ્યું છે. અને મેં કહ્યું ને તમને કે મારે છે ને અમદાવાદ જવું છે એટલે જવું છે. અમારો ઓફર અને આખરી નિર્ણય છે. અમે આવતીકાલે જ અમદાવાદ શિફ્ટ થઈ રહ્યા છીએ. હા, ઠીક છે, તો તમે બંને નિર્ણય લઈ જ લીધો છે અમદાવાદ જવાનો. કંઈ વાંધો નહીં, જઈ શકો છો. પણ જતા પહેલા મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અહીંયા તમે લોકોએ જે જલસા માર્યા છે ને એના ફક્ત 2% ત્યાં મારીને બતાવજો, તો હું માની જઈશ કે તું અહીંયા જો જે કરે છે ને એ બધું બરાબર કરે છે. ચેલેન્જ આપી રહ્યા છો? હા, ચેલેન્જ આપું છું તને. તો છે ને ફૈબાને ફોન કરીને પૂછી લેજો કે ત્યાં અમે લોકો કેટલા જલસા કરીએ છીએ ને કેવી રીતે રહીએ છીએ. હા, ત્યાં મોટા સલાહ આપવા વાળા છે. એ તો સમય જ બતાવશે મારા ભાઈ. પણ જોજે, પેલી કહેવત છે ને એ કંઈ સાચી ના પડી જાય કે પારકીમાં જ કાન વીંધ. જવા દો, સમજાવવાનો કોઈ ફાયદો નથી. એમને જેમ ઠીક લાગે ને એમ એમને કરવા દો. આ મોહિત ને નિશા આપણા ઘરે આવ્યા ને એને કેટલાય દિવસો થઈ ગયા. હજુ કેટલા દિવસ રોકાવાના છે કઈ સમજાતું નથી મને. બસ આજે છે ને આપણે સારામાં સારું મૂવી જોઈ આપીએ અને બધી જગ્યા છે ને ફરી લઈએ એટલે ખબર પડી જાય કે અમદાવાદમાં શું છે. આ કઈ બાજુ જાવ છો બે આ તૈયાર થઈને? ભૂલાઈ ગયો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કઈ નહીં ભૂવા, આ તો થયું કે તમારું શહેર અમદાવાદ જોઈ લઈએ એટલા માટે જ બંને નીકળ્યા હતા. હા, અમદાવાદ પછી ફરજો, કાંકરિયા તળાવમાં જાજો. પણ બટા પહેલા છે ને કામ ધંધાનું ને નોકરીનું કઈ વિચાર. પહેલા કામ ધંધો કરી લે. ખિસ્સામાં 2 પૈસા હશે ને તો ફરવાની મજા આવશે. અત્યારે ખીચામાં આઠાનો નથી અને અમદાવાદ ફરવા જાવું. વાહ, કુલ ડાઉન. હું કામ માટે જ તો અહીંયા આવ્યો છું અને કામે પણ લાગી જ જઈશ, તમે ચિંતા ના કરો. હા, તો દેખાય જ છે મને. તું ઘરેથી નીકળ્યો ત્યારે એવું કહીને નીકળ્યો હતો કે હું અમદાવાદ નોકરી કરવા જાઉં છું. તો ક્યાં છે નોકરી? નોકરી ક્યાં? અરે પણ ફુવા, જો મોહિત, તું મારો ભત્રીજો હાથવા, પણ આમાં એવું છે ને કે આ મોટા શહેરમાં રહેવું ને અને ઘર ચલાવવું ને એ બહુ કઠણ છે. હા, અહીંયા તો બધા કમાઈને ભેગું કરે ને ત્યારે જ ચારે ખૂણા ભેગા થાય. તો શું ફઈ, અમારે અમારી રીતે જિંદગી નહીં જીવવાની? અરે તમારી રીતે તમારે જિંદગી જીવવી હોય તો અહીંયા શું કામ આવ્યા? આ અમદાવાદ શહેરમાં તમે આવ્યા શું કામ? કામકાજ કરવા, નોકરી કરવા. એટલે તમારી રીતે જિંદગી પછી જીવજો. પહેલા છે ને ઘરનું કરો. ઘરમાં કેટલા બધા કામકાજ પડ્યા છે. જાઓ, ઘરના કામકાજ કરો. તમારી ફઈને ઘરના કામમાં મદદ કરાવો. અને ભાઈ, અમદાવાદ ફરવા પછી જાજે. તું જા, નોકરીનો બંદોબસ્ત કરજા.
હવે તમે બે એકબીજાની સામે શું જુઓ છો? અરે તમે બે એકબીજાની સામે ગમે એટલા જોવો, ગમે એટલા ઉદાસ થાવ, અમારા વિચાર નહીં બદલી જાય. ઊભા થાવ, જાઓ કામે લાગો. હા હા ઘણા કામ પડે. ભાઈ તું અહીંયા એની સામે જોમાં. હા હું મોજા છો. હાલ નોકરી ગોતવા જા. હા જાઉં છું. લા મોહિત, મોહિત શું કરે છે આ? મોહિત હા કોણ? આ દરવાજો ખોલ. ભુવા જોવા દો ને. લા દરવાજો ખોલ તું. લા શું ભુવા તમે પણ સવારમાં સવાર એલા સવાર નથી, બપોરના 11 વાગ્યા છે. તું જો આંખો ખોલીને. હજી તો 11 જ વાગ્યા છે ને, અડધો કલાક વધારે. એલા હું અડધો કલાક? એલા આ ઘર છે મારું, આ કોઈ ધર્મશાળા નથી કે જ્યાં તું 11 વાગ્યા સુધી સૂતો રહે. કામે લાગ કામે. શું કામ? વાહ, હજી તો મારી આંખો નથી ખુલતી અને તમને કામ દેખાય છે. અને શેનું કામ હે? ભાઈ સમજાવો ને મારા ફુવાને જરાક. લે બોલ, તું આવી વાત કરે છે અને મારે તારા ફુવાને સમજાવવાના? હવે તું સમજ જરા. હા સમજ. એમાં એવું છે ને ફોઈ કે રાતે છે ને ફોનમાં બિઝી હતા ને અમે એટલે જરા નીંદર નથી આવતી. અને સાથે સાથે ગરમી પણ બહુ થતી હતી ફુવા. આ પંખો જરા ફાસ્ટ કરાવવો પડશે. રાત્રે મોડા સુધી જાગ્યા, મોબાઈલ જોયો, ઊંઘ ન આવી તો ક્યાંથી ઊંઘ આવે? અરે બેટા, ઊંઘ તો એને આવે કે જે કામ ધંધો કરે, મહેનત કરે. અને મહેનત કરીને રાત્રે પછી સૂવે ને એટલે એક જ વખતમાં ઊંઘ આવી જાય. પણ તમને ક્યાંથી ઊંઘ આવે? તમારે તો આ ઘરમાં મફતના રોટલા તોડવા છે, કોઈ મહેનત તો કરવી જ નથી. તૈયાર માથે જ પડ્યા છો અમારા ઉપર. બસ ફુવા બસ. હા હવે તમે જરા છે ને વધારે પડતું બોલી રહ્યા છો, એવું નથી લાગતું? અરે પણ તારે આવું બધું ન સાંભળવું હોય ને તો કામે લાગી જવાય, નોકરી ગોતી લે. જો તું કામ ધંધો નહીં કરે ને તો મારી જીભ ક્યાંય ની ક્યાં જશે ને મને નથી ખબર. અરે પણ ફુવા તમે વિચાર તો કરો, અમે તમારા ઘરના મહેમાન છીએ. મહેમાન? મહેમાન છે ને 2-4 દિવસ ઘરમાં સારા લાગે. આ 4-4 મહિના 6-6 મહિના કોઈના ઘરે પડ્યા હોય ને તો એને મહેમાન ન કહેવાય, એને માંગણ કહેવાય. માંગણ સમજ્યા? અને તમે લોકો તો માંગણ કરતા જાવ ને એનાથી બદતર છો. હવે ચૂપચાપ છે ને કામે વળગો. અમે બંને બહાર જઈએ છીએ, બહારથી આવીએ ને એટલે ઘરના બધા કામ પતી જવા જોઈએ. હા અમે છે ને પાછા થોડી વારમાં આવીએ છીએ, ત્યાં સુધીમાં ઘરના બધા કામ કરી રાખજો. અને ભાઈ તું છે ને તૈયાર થઈ અને ફટાફટ કેમ અહીંયા નોકરી ગોતવા જા. હાલ તો આગળ આય, હું આવું છું. હાલ ભાઈ મોઢું ધો. ધો અહીંયા ધો, તું મોઢું ધો. વાતું કરે છે. રાજે પરાણે ઉઠાડીને મોઢા ધોરાવે. આવો મહારાજ, બેસો બેસો. કમસે કમ તું તો આવું ના કર યાર મારી સાથે. શું ન કરું? અરે શું ના કરું શું? આ મેણા મારવાના બંધ કર. તો શું કરું બોલો? બોલાઈ જાય છે, બોલવું હોય રામ રામ અને નીકળી જાય રાવણ. સાચું કહું તો આવું થયું છે. એ વાત પણ સાચી છે. ક્યારે વિચાર નહોતો કર્યો કે ફૂઈ અને ફુવા આપણી સાથે આવું કરશે. તમે ભલે ન વિચાર્યું હોય, મને તો પહેલા દિવસથી જ ખબર પડી ગઈ કે સગા બધા સ્વાર્થી હોય. કાકા મામા કહેવાના અને ઘરમાં હોય તો ખાવાના. મારે તો છે ને આજે મોટા ભાઈને ફોન કરીને બધી વાત કરી જ દેવી છે. શું વાત કરવી છે? એ જ વાત કે જે મારા મનમાં છે, આટલા સમયથી મનમાં દબાવીને બેઠો છું. તો શું છે તમારા મનમાં એ મને કોને, તો આગળ હું તમને વાત કરું. ના બાબા ના. અત્યાર સુધી તારી વાત માનીને અહીંયા સુધી તો પહોંચ્યો છું. હવે આનાથી આગળ જવાની મારી તાકાત નથી. તો મેં ક્યાં તમને સાણસીથી ચીપટા લીધા છે? આ કદાચ લીધા હોત ને તો પણ આવી નોબત તો ના જ આવત. એ જે હોય પણ તમને કહી દઉં છું, મારું નામ આમાં કશામાં આગળ ન આવવું જોઈએ. કોઈ તારું નામ લેતું નથી. પ્લીઝ મહેરબાની કરીને થોડી વાર મને શાંતિથી અહીંયા જપવા દે, કંઈક વિચાર સારા આવવા દે. હા તો બેસો. પણ ગુસ્સો કરીને તો ખરી છે.
જમીને જાઓ ને. ફરી આવીશું ત્યારે જમીને. તો કરો તમે થોડી. હા પણ હવે આવ્યા છે તો કઈ એમને એમ થોડા જવા દઈશું. ના ના એકચ્યુઅલી ઘણું બધું કામ છે. પછી ફરી આવીશું ને ત્યારે. અરે મોટા ભાઈ ભાભી તમે લોકો ક્યારે આવ્યા? બસ થોડી વાર થઈ. હવે કામ પણ પતી ગયું છે, જઈએ છીએ પાછા. અરે પણ કેમ હજુ આવ્યા જ છો તો પછી થોડા દિવસ રોકાઈ જાઓ ને. ના ના નિશા, ઘણું બધું કામ પડ્યું છે એમ પણ, અને આ તો થોડું કામ હતું ને તો આવ્યા હતા અમે. કામ પતી ગયું છે તો પછી હવે રોકાઈને શું ફાયદો? અને તમારે નોકરી કેવી ચાલે છે? કેમ આમ નીચે જોઈને બેઠો છે? શું થયું? કારણ શું છે? મોટા ભાઈ સાચી વાત કરું ને તો હું તમને લોકોને ક્યારેય સમજી જ ના શક્યો. તમે લોકો હંમેશા મારા હિત માટે જ કહેતા હતા, મને સાચી સલાહ આપતા હતા, પણ હું જ મૂર્ખ કે તમારી બધી વાતોને અવળી રીતે લેતો રહ્યો. પણ જો મોટા ભાઈ, મને બધી સમજણ પડી ગઈ છે. આખરે કહેવાય ને કે પોતાના એ પોતાના અને પારકા એ પારકા. એટલે તું પારકા કોને કહે છો? એટલે છેલ્લા 1 મહિનાથી તું અને તારી બાયડી મારા ઘરમાં ધામા નાખ્યા છે, જલસા ઠોકો છો, બપોર 12 વાગ્યા સુધી હુતા રહ્યો છો. અરે 1 રૂપિયો તું કમાઈને આ ઘરમાં નથી લાવ્યો. અરે લોઝિંગની તો વાત જ એક બાજુ રહી, ક્યારે 10 રૂપિયાનું ફ્રૂટ આ ઘરમાં લાવ્યો? જો મોહિત, તું કઈ અમારો દુશ્મન નથી. તું મારા ભાઈનો દીકરો, મારો ભત્રીજો છે. જેમ અજય છે એમ તું પણ અમારા માટે એટલો જ મહત્વનો છે, પણ તું સમજતો નથી. અરે આવા મોટા સિટીમાં આવતા પહેલા છે ને માણસ 7 વાર વિચાર કરે કે ત્યાં હું જઈશ તો બધું યોગ્ય તો થશે ને, બધું ઠરીઠામ પાર તો પડી જશે ને. પણ નહીં, તું કઈ વિચારતો જ નથી. ભાઈ એકદમ સાચું કહે છે મને. તો સમજી વિચારીને ચાલ્યો હોત ને તો આવા દિવસો ન આવત. અમારાથી બધી થતી મહેનત કરી અમે, પણ આ લોકો એકના બે નો થયા. બસ એમણે તો જીત પકડી હતી કે મારે મોટી સિટીમાં જઈને નોકરી કરવી છે. મળી ગઈ નોકરી? બોલો ને મોહિતભાઈ. મોહિત, તારે હકીકત સાંભળવી છે ને તો સાંભળ. તું કોઈ અમારો દુશ્મન નથી અને મારો કે તારી ફઈનો કોઈ એવો ઈરાદો નથી કે અમે તમને હેરાન કરીએ. પણ શું કરવું, તું આ અજયની કે અવનીની કોઈ વાત સાંભળતો જ નહોતો, કોઈનું કઈ માનતો જ નહોતો. એટલે મેં આ અજયે, અવની અને તારી ફઈએ અમે બધાએ મળી અને આ એક પ્લાન બનાવ્યો હતો અને તને જાણી જોઈને જ અહીંયા મોકલવામાં આવ્યો હતો. કારણ કે તને એક યોગ્ય દિશા મળે, તને ખબર પડે કે કેટલી વિશે શું થાય. હા ભાઈ, ફુવાની વાત એકદમ સાચી છે. અને અહીંયા તમારી સાથે જે થતું હતું ને એના એક સેકન્ડના રિપોર્ટ અમારી પાસે આવતા હતા. અને ફુવાને પણ ઘણો પસ્તાવો થતો હતો, પણ શું કરે, તમે લાઈન પર આવવા તૈયાર જ ન હતા. હા નિશા, જે પોતાનાને ના સમજી શકે ને એ પારકાને કેવી રીતે સમજવાનું? અને આ તો સાચું કહું ને, અમે જાણી જોઈને જ આ પ્લાન કર્યો હતો, મેં અને ઓલી ફુવા અને અજય બધાએ ભેગા થઈને. કારણ કે તમને લોકોને સબક મળ્યો કે જિંદગી કેવી રીતે જીવાય છે અને અહીંયાથી બહાર નીકળ્યા પછી એકલા કેવી રીતે જીવી શકો. અવની, મને એવું લાગે છે કે આ બંનેને હવે સમજ પડી ગઈ છે કે પાર્કિંગમાં જ કાન વિંધે. એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું તો આપણે જતા રહીએ ઘરે. હા. બરાબર ને? બરાબર છે. પાછા આવજો ક્યારેક. હા ભલે ભલે. વાહ ઓય, ચાલો તો આપણે. એક મિનિટ જુઓ, અમને લોકોને અમે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે ને એ બાબતે પસ્તાવો થઈ ગયો છે. આજે 2 હાથ જોડીને તમારા બધાની માફી માંગુ છું. આજ પછી આવું ક્યારેય નહીં થાય. હા ભાભી, અમને માફ કરી દેજો. હા ખાંગી. બસ જો મોહિત, હા તારા આંખમાં જે આંસુ છે ને એમાં તારું પશ્ચાતાપ થઈ ગયું. હવે માફી માંગવાની કઈ જરૂર નથી. બરાબર? અને હા મોહિત,
તને અને નિશાને ખાસ આ સીધી લાઈન પર લાવવા માટે અમે લોકોએ થોડું કડક વલણ અપનાવ્યું, પણ એને માફ કરજો હો. આ મનમાં નહીં રાખતો આ બધી વાતને. એ કેવી વાત કરો છો? હા, તમે જો આવી રીતના વલણ ના અપનાવ્યું હોત ને તો મારી લાઈન ક્યારેય સીધા રસ્તે ચાલત જ નહીં. તો સારું થયું કે તમે આવું કર્યું ને, એટલે મારી બુદ્ધિના દરવાજા ખુલ્યા. નકર તો હું હજી નોકરી જ ગોતવા જવાનો વારો આવ્યો હોત. તો કાજુ બદામ ખાવાથી નહીં, પણ ઠોકર ખાવાથી માણસને બુદ્ધિ આવી જાય. ભાઈ, કાચના અરીસામાં નહીં પણ અંતરના અરીસામાં ઝાંકીને જુએ ને ત્યારે જ માણસને પોતાની ભૂલ સમજાય છે. એટલે ખુશી ખુશી હવે તમે તમારા ઘરે જાઓ અને ખુશી ખુશી તમારી જિંદગીની એક નવી શરૂઆત કરો.